તો રાધે રાધે ને જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું કચ્છની ફેમસ એવી કચ્છી દાબેલી। જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવી કચ્છી દાબેલી બનાવવા માટે મેં અહીંયા બટેટા બાફવા માટે આ રીતે કટ કરી લીધા છે। હવે આપણે તેમાં 1 ચમચી મીઠું ઉમેરી અને તેને બાફવા માટે મૂકી દઈશું। તો આ રીતે આપણા બટેટા સરસ મજાના બફાઈ ગયા છે। હવે આપણે બટેટાને મેશ કરી લેશું। આ રીતે બટેટા મેશ થઈ જાય પછી આપણે એક કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દઈશું। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં મેશ કરેલા બટેટા ઉમેરી દઈશું। બટેટાને આપણે તેલમાં સારી રીતે મિક્સ કરી લઈશું। પછી મેં અહીંયા કચ્છનો તૈયાર દાબેલીનો મસાલાનો ઉપયોગ કર્યો છે। મેં ઘરે મસાલો નથી બનાવ્યો। તો હવે આપણે તે મસાલાને પણ ઉમેરી દઈશું। તેને પણ આપણે સારી રીતે બટેટામાં મિક્સ કરી દઈશું। આ મસાલો એકદમ તીખો આવે છે, તેથી જો તમે તીખું ન ખાતા હોય તો આપણે તેમાં આંબલી અને ગોળનું પાણી પણ મિક્સ કરી શકીએ। એટલે મેં અહીંયા આંબલી અને ગોળનું પાણી તેમાં મિક્સ કર્યું છે, તેથી તેનો સ્વાદ ખાટો મીઠો આવે, બહુ તીખો ન લાગે। આંબલીનું પાણી મિક્સ કરવાથી આપણો મસાલો પણ થોડોક એવો ઢીલો પડી જશે। તો આપણો સરસ મજાનો કચ્છી દાબેલીનો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું। હવે આપણે તેમાં દાડમના દાણા મિક્સ કરી દઈશું। પછી આપણે તેમાં મસાલાવાળી સીંગ ઉમેરી દઈશું। જો તમે ઘરે પણ આ સીંગદાણા બનાવી શકો છો। આ રીતે આપણે દાડમ અને સીંગદાણા મિક્સ કરી દઈશું। આપણો મસાલો સરસ મજાનો બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે પાવને વચ્ચેથી કટ આપી દઈશું। આ રીતે આપણે પાવ કટ કરી લેવાના છે વચ્ચેથી। હવે આપણે તેમાં એક બાજુ ગ્રીન ચટણી ઉમેરી દઈશું। આ રીતે આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું। તેમાં એક બાજુ આપણે લાલ ચટણી ઉમેરી દઈશું। આવી રીતે આપણે લાલ ચટણી પણ લગાવી દઈશું। હવે આપણે તેમાં જે મસાલો બનાવ્યો છે તે મિક્સ કરી દઈશું। આ રીતે આપણે તેમાં પાવમાં મસાલો ભરી દઈશું। આવી રીતે આપણે બધા પાવ ભરી લઈશું અને તેને બંને બાજુ સેવ લગાવી દઈશું। હવે આપણે પાવમાં આ રીતે ઉપર બટર લગાવી દઈશું। ઉપર નીચે બંને બાજુ આપણે બટર લગાવી દઈશું। પછી આપણે તેને શેકવા માટે તવા પર મૂકી દઈશું। આ રીતે આપણા સરસ મજાના પાવ શેકાઈ જાય। હવે આપણે બધા પાવ આ રીતે શેકી લઈશું। તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો। તો જો આપણા સરસ મજાના પાવ શેકાઈ ગયા છે। આપણી કચ્છી દાબેલી બનીને થઈ ગઈ છે તૈયાર। તો કેવી લાગી તમને કચ્છી દાબેલી? કમેન્ટમાં જરૂરથી કહેજો અને આપણી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો।